કેમ છો મિત્રો? ગુજરાતના તમામે તમામ મિત્રોનું નેક્સ્ટ નટ્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા દ્વારા સ્પેશિયલ આરોગ્યની બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે. એટલે જે બહેનો છે અને જે ભાઈઓ છે જે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જજો. FHW ની ફી છે 1499 રૂપિયા, મુખ્ય સેવિકાની ફી છે 999 રૂપિયા અને MPHW ની ફી છે 1499 રૂપિયા. આ માત્ર 6 મહિનાની બેન્ચ છે. તે સિવાય જો એક વર્ષની વેલિડિટી સાથે લો છો તો 2499 રૂપિયામાં તમને તમામે તમામ PDF ની સુવિધા, HD ક્વોલિટી વિડિયો લેક્ચર મળી રહેવાના છે. ટોટલ બેચ રેકોર્ડેડ રહેવાની છે. જો આપને ખ્યાલ નથી પડતો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક સેશન આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છે. આજના સેશનમાં પણ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે. પલ્સ પોલિયો કઈ વયના બાળકોને આપવામાં આવે છે? 0 થી 5 વર્ષ, 0 થી 2 વર્ષ, 1 થી 10 વર્ષ કે 5 થી 15 વર્ષ? જુઓ, પલ્સ પોલિયોની વાત છે મિત્રો. આ પણ એક પ્રોગ્રામ છે PPI, પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલે છે. અને આ પ્રોગ્રામ અંતર્ગત કઈ વયના બાળકોને પોલિયો વેક્સિન આપવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ રીતના પણ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે 0 થી 5 વર્ષના બાળકોનો સમાવેશ કર્યો છે આપણે. આગળ પણ આપણે આપણી એપ્લિકેશનમાં ઓલરેડી દર્શાવી દીધું છે કે જે બહેનો અમારી સાથે જોડાવા માંગે છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એટલે ઝડપથી નેક્સ્ટ નર્સની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી નાખજો. આપને ખ્યાલ નથી પડતો તમારો કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલો છે. તે સિવાય ટેલિગ્રામ લિંક પણ આપેલી છે, તેથી અમારા ગ્રુપમાં પણ તમે આસાનીથી જોડાઈ શકો છો. આ સંપૂર્ણ માહિતી બધી પરીક્ષા લક્ષી છે. આ તમામે તમામ પ્રશ્નો ઓલરેડી આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ત્યાર પછી આગળ આયરન ફોલિક એસિડ કઈ વસ્તીને આપવામાં આવે છે? ગર્ભવતી સ્ત્રીઓને આપવામાં આવે છે, બાળકોને, કિશોરીઓને કે ઉપરોક્ત તમામને? આયરન ફોલિક એસિડની વાત છે. IFA પ્રોગ્રામ ચાલે છે અને આ પ્રોગ્રામ અંતર્ગત જુઓ બહુ સિમ્પલ છે. ઓલરેડી ગર્ભવતી સ્ત્રીઓને પણ આપવામાં આવે છે, બાળકોને પણ આપવામાં આવે છે, કિશોરીઓને પણ. ઉપરોક્ત તમામ જવાબ આવશે મિત્રો આનો. વારંવાર આ ટાઈપના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. હવે પછી તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે આયરન ફોલિક એસિડમાં આયરનની માત્રા કેટલી હોય અને ફોલિક એસિડની માત્રા કેટલી હોય છે? આ બંનેનો જવાબ તમારે મને આપવાનો છે. આ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેની માત્રા કેટલા અંશે હોય છે? આ પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તેમજ ગર્ભવતી સ્ત્રીઓને કેટલા દિવસ સુધી IFA ની ગોળી આપવામાં આવે છે? તે સિવાય બાળકોને કયા કલરની ગોળી આપવામાં આવે છે? કિશોરીઓને કયા કલરની ગોળી આપવામાં આવે છે? આ બધા સેશનના જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાના છે. બરાબર, એટલે જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે કોમેન્ટમાં જવાબ આપવાનું ચૂકતા નહીં. અને જે મિત્રો આપણી એપ્લિકેશનમાં છે એમને તો ખ્યાલ જ છે, કારણ કે ડિટેલથી આપણે બનાવ્યું છે આ વસ્તુ. બરાબર, ચાલો આગળ. RVSK નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની વાત છે. બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની વાત છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મિત્રો? બાળકોની સારવાર કરવી, બાળકોમાં 4D નો શોધવા, ગર્ભવતી સ્ત્રીની તપાસ કરવી કે મેલેરિયા નિયંત્રણ? જો બહુ જ અગત્યનું છે. RBSK કોના અંતર્ગત કામ કરે છે? તો બાળકોમાં 4D એટલે શું? તો D એટલે ડિફેક્ટ્સ, બરાબર, ડેફિશિયન્સી. 4D છે એ તમામે તમામ ઓલરેડી આપણે એપ્લિકેશનમાં ઓલરેડી બહુ સમજણપૂર્વક બનાવી દીધું છે, જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર, એટલે હાલ બી કહું છું જે મિત્રો જોડાયા નથી અમારી સાથે, માત્ર 6 મહિનાની બેન્ચની ફી છે 1499 રૂપિયા અને 1 વર્ષની ફી છે 2499 રૂપિયામાં તમારો એક પણ માર્ક્સ સ્પર્ધાત્મક પરીક્ષાની નહીં જાય.
આરોગ્યની કોઈ પણ પરીક્ષા હશે એમાં જશે નહીં. આ ખાસ યાદ રાખવાનું. ચાલો, ક્વેશ્યોકોર કઈ ખામીથી થાય છે? પ્રોટીન, ચરબી, વિટામિન સી કે આયર્ન? ક્વેશ્યોકોર એક ભયંકર પ્રકારની નોન કોમ્યુનિકેશન એટલે નોન કોમ્યુનિકેબલ રોગ છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. બિનચેપી રોગ છે મિત્રો. અને આ બિનચેપી રોગ છે ખાસ કરી બાળકોમાં જોવા મળે છે. અને આ રોગના કારણે બાળકોમાં મૃત્યુઆંક જોવા મળે છે, એટલે IMR જોવા મળે છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જોવા મળે છે. તો ક્વેશ્યોકોર ન થાય તેના માટે શું આપવામાં આવે છે? પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. બરાબર છે. બદામ, કાજુ, પિસ્તા એટલે તમામ ડ્રાયફ્રૂટ્સ, ઈંડા, માંસ, તે સિવાય તમામ પ્રકારની દાળોનો સમાવેશ થઈ જશે. આ બધું આપવામાં આવે છે પ્રોટીનમાં. બરાબર. ચાલો આગળ. જોન્ડિસ કઈ અંગની બીમારી છે? જોન્ડિસની વાત છે મિત્રો. જોન્ડિસ એક પ્રકારનો કમળો છે મિત્રો. બરાબર. કમળાના બે ટાઈપ છે, તમને બધાને ખ્યાલ જ છે, ઓલરેડી આ બધું બનાવી દીધું છે. કમળો કેટલા ટાઈપનો છે? બે પ્રકારનો કમળો છે. હવે અંગ પૂછ્યું છે આમાં, હૃદય, યકૃત, ફેફસા કે કિડની? તો આનો જવાબ આવશે યકૃત, લીવર, જે ખાસ કરીને લીવરને અસર કરે છે. હવે તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે લીવરનું વજન કેટલા ગ્રામ હોય? લીવરનું વજન કેટલા ગ્રામ હોય મિત્રો? આ પણ ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ગ્રામ હોય. બરાબર. આ ક્વેશ્ચન માર્ક કરું છું. તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે ભાઈ લીવરનું વજન કેટલો હોય. બરાબર છે. અને લીવર કેટલા પ્રકારના એમિનો એસિડ માંથી જરે છે? જે લીવર છે એમાંથી કેટલા એમિનો એસિડ જરે છે? અને મૂળભૂત એમિનો એસિડ આપણા શરીરમાં ટોટલ 8 આવેલા છે. કેટલા છે? 8. એના ઉપરાંત કેટલા આવેલા છે એ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ ખાસ યાદ રાખવાનું છે. અને જોન્ડિસ એ યકૃતને અસર કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછી HbA1c ટેસ્ટ કઈ બીમારી માટે છે? ટીબી માટે, ડાયાબિટીસ માટે, મેલેરિયા માટે કે એનિમિયા માટે? ચલો, ટીબી માટે તો સ્પુટમ છે મિત્રો. સ્પુટમ કરવામાં આવે છે. બીજો છે મોન્ટેક્સ, એટલે મોન્ટેક્સ ટેસ્ટ કરવામાં આવે છે. ડાયાબિટીસ માટે FBS, PPBS અને HB1c. HB1c ટેસ્ટ કરવામાં આવે છે. અને મલેરિયા માટે MP ટેસ્ટ કરવામાં આવે છે, મેલેરિયા પેરાસાઇટ ટેસ્ટ. અને એનિમિયા માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર. આ યાદ રાખવાનું છે. ચાલો આગળ. BMI નો ઉપયોગ શાના માટે છે? ચલો, BMI બોડી માસ ઇન્ડેક્સ ની વાત થઈ રહી છે. આ વજન માપવા માટે છે મિત્રો. શરીરનું સમતોલપણું, શરીરનું સમતોલ જાણવા માટે BMI કરવામાં આવે છે. સમતોલ જાણવા માટે. બ્લડ શુગર, વજન, પોષણ, TB કે કેન્સર? જો આપણે શરીરનું સમતોલ એટલે શું આવશે? વજન અને પોષણ. બહુ સિમ્પલ જવાબ છે મિત્રો. બરાબર છે. BMI બોડી માસ ઇન્ડેક્સ વજન ભાગ્યા ઊંચાઈ મીટર સ્ક્વેરમાં મિત્રો. બરાબર. આ એનું સૂત્ર છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું. ગુણ્યા 100. ગુણ્યા 100. આ BMI કાઢવા માટેનું સૂત્ર છે. બરાબર. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં સૂત્ર પણ પૂછાય. વજન ભાગ્યા ઊંચાઈ મીટર સ્ક્વેરમાં. ચાલો. પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન કયા વય જૂથમાં છે? 0 થી 5 વર્ષ, 5 થી 10 વર્ષ, 15 થી 20 વર્ષ કે પુખ્ત વયની અંદર? જુઓ, આ ટાઈપના પણ ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. એટલે હજુ પણ કહું છું કે જે મિત્રો અમારી સાથે જોડાયા નથી તે વહેલી તકે જોડાઈ જજો. બરાબર છે. P, E અને M પ્રોટીન એનર્જી અને માલ ન્યુટ્રિશન
ની વાત થઈ રહી છે મિત્રો, જે ખાસ કરીને 0 થી 5 વર્ષમાં સમાવેશ થાય છે. બરાબર, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પ્રોટીન, ત્યાર પછી છે એનર્જી. હમણાં પ્રોટીન વિશે તો આપણે ચર્ચા કરી કે પ્રોટીન શું કામ કરે છે, માલ ન્યુટ્રિશન. બરાબર, આ રીતના જ ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા આવ્યા છે. ઓરલ કેન્સરનું મુખ્ય કારણ, કેન્સરની વાત છે, મચ્છર, તમાકુ, ગુટકા, દૂધ કે ઠંડા પીના. બહુ સિમ્પલ છે મિત્રો, ઓપ્શન જ એવા છે ને તે પકડાઈ જાય. ઓલરેડી તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તમાકુ અને ગુટકા આવશે મિત્રો. તમાકુમાં નિકોટીન કરીને એક તત્વ રહેલું છે મિત્રો. કયું છે? નિકોટીન. નિકોટીન છે મિત્રો, એ આપણા સ્વાસ્થ્ય સાથે નુકસાન પહોંચાડે છે. બરાબર, આ નુકસાન ન થાય તેના માટે આપણે અત્યારે હાલમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ચાલે છે. બરાબર, આ તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો. બધી જ માહિતી કેવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બરાબર, અને આ ઓરલ કેન્સર છે એ ખાસ કરીને પુરુષોમાં જોવા મળે છે મિત્રો. પુરુષોમાં ઓરલ કેન્સર અને બીજા નંબરમાં ગળાનું કેન્સર જોવા મળે છે. બરાબર, આ યાદ રાખવાનું છે. અને સ્ત્રીમાં એટલે ફિમેલમાં ખાસ યુટ્રસનું કેન્સર જોવા મળે છે. બરાબર, અને બીજા નંબરમાં સ્તનનું કેન્સર જોવા મળે છે. આ બે પ્રકારના કેન્સર જોવા મળે છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. હવે પછી પૂછાય તો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. ચાલો આગળ. ફેમિલી પ્લાનિંગમાં IUCD નું ફૂલ ફોર્મ જણાવો. ચલો, ઇન્ટરનેશનલ યુનિટ કોપર ડિવાઇસ, અલ્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ, ઇન્ટરનલ યુટ્રસ ડિવાઇસ, ઇન્ડિયન યુટ્રસ ડિવાઇસ. મિત્રો બહુ સિમ્પલ છે, ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ છે. IUCD, જેને આપણે કોપર ટી તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર, જેની બે સાઇઝ છે, 380A, બરાબર, અને બીજી 275. બે પ્રકારની છે, 5 વર્ષ માટે છે અને એક 10 વર્ષ માટે કાર્યરત છે. કેટલા વર્ષ માટે છે? 10 વર્ષ માટે છે અને એક 5 વર્ષ માટે કાર્યરત છે. આ યાદ રાખવાનું, જે ફેમિલી પ્લાનિંગ અંતર્ગત આપવામાં આવે છે. નેશનલ ફેમિલી કંટ્રોલ પ્રોગ્રામ 1952 માં શરૂ થયેલો છે. અને આ પ્રોગ્રામ અંતર્ગત કુટુંબ કલ્યાણની જે સેવાઓ આપવામાં આવે છે તે બહુ મહત્વપૂર્ણ છે. અને જે ખાસ કરી નર્સિંગ સ્ટાફ દ્વારા જ આની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અને આ જ પ્રશ્નો વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પૂછાય છે. બરાબર, 1952 માં પ્રોગ્રામ ચાલુ થયેલો છે ફેમિલી પ્લાનિંગનો. અને આ પ્રોગ્રામ અંતર્ગત સીધો આ યુનિસેફ, અને બીજા નંબરમાં WHO અંતર્ગત આ પ્રોગ્રામ ચાલે છે. અને ત્રીજું છે રેડ ક્રોસ. બરાબર, આ 3 શાખા અંતર્ગત ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ ચાલે છે. અને આ પ્લાનિંગ પ્રોગ્રામ અંતર્ગત IUCD કહેવાય, અથવા તો એની જે કુટુંબ કલ્યાણની જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એ બધું આ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે. વિટામિન સી ની ખામીથી કયો રોગ થાય છે? સ્કર્વી, રિકેટ્સ, કેન્સર કે ટીટેનસ? વિટામિન સી ની વાત છે. બહુ સિમ્પલ જવાબ છે મિત્રો, સ્કર્વી નામનો રોગ થાય છે. કયો રોગ છે? સ્કર્વી. અને આ સ્કર્વી છે મિત્રો એ ખાસ કરીને
મોં ફાટી જવું, હોઠ ફાટી જવા, બરાબર. આ પ્રકારની સિચ્યુએશન જોવા મળે છે મિત્રો સ્કર્વી રોગની અંદર. અને સ્કર્વી રોગ ખાસ કરીને વિટામિન સી ની ઉણપના કારણે થાય છે. વિટામિન સી ની ઉણપ થાય તો આ પ્રકારની કન્ડિશન સર્જાય છે. ચામડીનો મૂળભૂત રંગ પણ ઉડી જાય છે મિત્રો, એટલે ચામડી ફિકાશ પડી જાય છે, ચામડીની ચમક જતી રહે છે. ચમક છે એ રહેતી નથી. આ ખાસ યાદ રાખવાનું. સ્કર્વી એટલે વિટામિન સી લેવું બહુ જરૂરી છે. અને વિટામિન સી સૌથી વધુ શામાં હોય? તો આમળામાં હોય, બરાબર. આ યાદ રાખજો વારંવાર. અને આમળામાં કયો એસિડ રહેલો છે એ તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનું છે, બરાબર. ચાલો આગળ. આરબીસી નું કાર્ય શું છે? ઓક્સિજન લઈ જવું, ઇન્ફેક્શન સામે લડવું, ઘાવ ભરી દેવું કે બીપી નિયંત્રણ. પેલું તો આરબીસી નું સંપૂર્ણ નામ છે રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ આનું સંપૂર્ણ નામ છે, બરાબર છે. અને આ ઓક્સિજનની આપલે કરે છે મિત્રો. શું કરે છે? ઓક્સિજનની આપલે કરે છે આપણા બોડીની અંદર. આ ખાસ યાદ રાખવાનું છે. જે આપણા શરીરના જેટલા પણ સેલ છે એ સેલ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, બરાબર. અને વારંવાર આ ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે આપણે આપણા શરીરનો એટલે બ્લડનો લાલ રંગ, બ્લડ છે એનો લાલ રંગ આરબીસી ને આભારી છે. આરબીસી જે રક્તકણો છે એનું આયુષ્ય છે 120 દિવસ અને હાડકાના પોલાણમાં પેદા થાય છે, બરાબર. એટલે બોન મેરોમાં પેદા થાય છે. અને એનું ડેથ ક્યાં થાય છે મિત્રો? જો આપણને પરીક્ષામાં પૂછાય, આ બધી માહિતી મેં આપી દીધી. એનું ડેથ ક્યાં થાય છે? તો બરોડમાં એનું મૃત્યુ થાય છે, બરાબર. વારંવાર આવા ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જનની સુરક્ષા યોજના કયા મંત્રાલય હેઠળ છે? તો રૂરલ ડેવલપમેન્ટ, હેલ્થ મિનિસ્ટ્રી, વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને હોમ મિનિસ્ટર. તો કયું આવશે? હેલ્થ મિનિસ્ટર આવશે મિત્રો. ચાલો આગળ. રોટાવાયરસ વેક્સિન શું અટકાવે છે? ટીબી, ડાયરિયા, તાવ કે હેપેટાઇટિસ? જો રોટાવાયરસ એક પ્રકારનો વાયરસ છે મિત્રો. અને આ રોટાવાયરસ શાના કારણે થાય છે? તો ડાયરિયાના કારણે થાય છે. ડાયરિયા એટલે અતિસાર તરીકે આપણે ઓળખતા આવ્યા છે, બરાબર. બીજા નામે ઝાડા તરીકે ઓળખતા આવ્યા છે આપણે, બરાબર. અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. એમાં રોટાવાયરસની વેક્સિન પણ આપવામાં આવે છે. આ ડિટેલ ઓલરેડી આપણે ઇમ્યુનાઇઝેશનમાં દર્શાવી દીધી છે. પછી ટીટી નું ઇન્જેક્શન કઈ પ્રકારની રસી છે? ટોક્સોઇડ વેક્સિન, લાઈવ વેક્સિન, ડેડ વેક્સિન કે આરએનએ વેક્સિન? જુઓ, ટીટેનસ ટોક્સાઇડની વાત છે મિત્રો. તો કઈ છે? ટોક્સોઇડ વેક્સિન છે મિત્રો. કઈ છે? ટોક્સોઇડ વેક્સિન છે, બરાબર. આ યાદ રાખજો. ચાલો જો મિત્રો, અમારા દ્વારા ઓલરેડી સ્પેશિયલ આરોગ્યની બેન્ચ રનિંગ કરી દેવામાં આવેલી છે. એટલે જે બહેનો અમારી સાથે અને જે ભાઈઓ અમારી સાથે જોડાવા માંગે છે તે વધુ સમય ગુમાવવાનું થતું નથી. વહેલી તકે અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને તમને તમામે તમામ થિયરિકલ તમામ લેક્ચર મળી રહેવાના છે મારી સાથે, બરાબર. જો આપને ખ્યાલ ન પડતો હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે, હું એ લખું છું. મારો કોન્ટેક્ટ નંબર 63 55 70 36 92. આ કોન્ટેક્ટ ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી ઓફિસનો પીડીએફ ની સુવિધા છે, એચડી ક્વોલિટી લેક્ચર છે, તમામે તમામ માહિતી તમને મળી રહેવાની છે. એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી એપ્લિકેશનની લિંક આપેલી છે, એટલે વહેલી તકે જોડાઈ જજો. ચાલો આપણે મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ચાલો.